ABI48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। 3.5 ઇંચ જેટલા વરસાદને પગલે આમળા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી। પરંતુ મુશ્કેલી ત્યારે વધી જ્યારે હાંસોટ રોડ પર આમળા ખાડી પર જૂનો બ્રિજ તોડીને જે કામચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો। ભારે વરસાદના પગલે આમળા ખાડી ઓવરફ્લો થતાં વૈકલ્પિક રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો। રસ્તો ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર દ્વારા કડકિયા કોલેજ પાસે આવેલા સાંકડા અને વર્ષો જૂના બ્રિજ તરફ નાના વાહનોને વારવામાં આવ્યા હતા। હાલ આ સાંકડા બ્રિજ પરથી માત્ર 2 વ્હીલર અને નાના વાહનોને જ પસાર થવાની મંજૂરી અપાઈ છે, જ્યારે સરકારી એસટી બસો અને મોટા ગજાના ભારદારી વાહનો માટે આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે, જેના કારણે મોટા વાહનોએ હવે હાંસોટ જવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી 10 થી 15 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની નોબત આવી છે। ધર્મેશ રાણા, AB48 ન્યૂઝ ગુજરાત, અંકલેશ્વર।